હાથમાં હું માપ છે હે અટાણે માણાને કર્મ ખરાબ કરવા છે, શમશાનેથી સીધું સ્વર્ગમાં જવું છે. આ નહીં બને ભાઈ. કર્મ ખોટા કરવા છે, શમશાનેથી માણાને સીધું સ્વર્ગમાં જવું છે. આ નહીં બને. હવે કેવી માળા પછી કાંઈ ન થાય ભાઈ. આઈસીયુમાં જે ભજન થાય છે ને ભાઈ દીપક ઉસ્તાદ, એવા ક્યાંય નથી થતા. દવાખાનામાં માણા ભજન કરે અને તબડા લેવા આવે ને એમ કે જીવડો એમ કે ઉભો લાર્યો તો ફેરું મારા શ્રી શ્યામની. ઉભો લાર્યો તો ફેરું મારા ગીગડા પીર. પછી ઓલા જીવ લેવા આવે ને એ શું કે હવે કેવી માળા જીવડા હાલો આપણે ઘેર રે. હવે શેની માળા જે કઈ સમય હતો આપણને આપી દીધો ભગવાને, એમાં આપણે કાંઈ ન કરી શકા. લેવા આવે તો એ માળા ફેરવી. નરસિંહ મહેતાના 52 વખત કામ કર્યા છે. ઈ ભગવાન શ્રદ્ધા હોય ને બાપુ, શ્રદ્ધા તમારી પાસે શ્રદ્ધા હોય ને તો ટચલી આંગળીથી બાપુ, આ ખાલી ટચલી આંગળી જેટલી શ્રદ્ધા હોય ને તો ગોવર્ધન મુચકાઈ જાય. એમાં બીજી વાત ન આવે. ભલા શ્રદ્ધા ડગી જાય. શ્રદ્ધા કેવી હોવી જોઈએ? શબરી જેવી શ્રદ્ધા હોવી જોઈએ તો ભગવાન આવે. આપણે તો નકરો અગરબત્તી કરીને તરત ભગવાન જોઈશું. આપણે ભગવાનને એ મંદિરે એક જ ફૂલ ધરીએ છીએ ને આખો બગીચો જોઈશું, એટલે ઓલો નથી દેતો. ભગવાન વિષ્ણુ નારાયણ નતો એક હાવ બિચારા આહુડા પૈયા જાય બેઠા હતા હાવ અવળું ફરીને. નારદ મુનિએ કીધું ભગવાન કેમ રહો છો? આ તો તમારી 11 જ છે. લોકો આમ હઠડા ઠઠ મેદની આવી ભક્તો આવ્યા છે. તેથી ભગવાન વિષ્ણુ નારાયણ નારદ મુનિએ કીધું પ્રભુ તમારી આંખમાં આહુડા કેમ? તમને એટલો બધો થાક કેમ લાગ્યો છે? અને હવા મૂડલેસ થઈ ગયા છો? વિષ્ણુ નારાયણ જવાબ આપ્યો છે નારદજીને કે 60 વર્ષથી મારા અહીંયા બેહણા કર્યા છે. 60 વર્ષથી એવા આવે છે મને કાંઈક આપો, મને કાંઈક આપો. હું એની રાહ જોઈ થાકી ગયો કે મારે કાંઈ નથી જોતું, હવે ન હોય એને આપો. ઈ કોઈ ન આવ્યો ને એનો થાક મને બહુ લાગે. ભલા ઈ મને થાક લાગે. હવે ન હોય એને આપો. આ તો જેને આપજો, જેની પાસે સાયકલ છે ને ઈ હોન્ડા વાળા સામું જોવે એટલે પેડલ નથી લાગતા. હોન્ડા વાળો છે ને ઈ 4 વ્હીલ સામું જોવે છે એટલે પેડલ નથી, એટલે 4 વ્હીલ નથી ગમતી. 4 વ્હીલ વાળો છે ઈ વિમાન સામું જોવે છે. 22 લાખની ગાડી દીધી હોય, અરે સાહેબ મર્સિડીઝ દીધી હોય, 5 કરોડની ગાડી દીધી હોય, ઈ ઉપર જોવે હેલિકોપ્ટરમાં, એટલે એને એમાં મજા નથી આવતી. હેલિકોપ્ટર વાળો વિમાન સામું જોવે છે એટલે મજા નથી આવતી. ગામડામાં રહેવા વાળાને મજા નથી આવતી. શું કામ? સિટી સામું જોવે છે. સિટી વાળો છે દિલ્હી વયું જવું છે ત્યાં જોવે છે. દિલ્હી વાળાને વિદેશમાં જવું ત્યાં જોવે છે. પણ જેની નજર સાહેબ ફેમિલી પ્રત્યે હશે, જેની નજર આ સમાજ પ્રત્યે હશે ને એને ક્યાંય દાવું નહીં પડે. સુખ તો એમાં છે બાપુ. દુખી એટલે આપણે થાય છે. ભગવાન આપણને એમ યાદ નથી આવતો બાપુ, આ યાદ રાખજો. આવું તમને કોઈ નહીં સમજાવે. ભગવાન આપણને એમને યાદ નથી આવતો. રામા પીર હોય કે ગીગડો પીર હોય કે શ્યામજી બાપુ હોય, આપણે ક્યારે યાદ કરીએ? આઈસીયુમાં દાખલ કર્યા હોય, બાટલા સડતા હોય, નળજુ નાખી હોય, ડોક્ટરે બોલવાની ના પાડી હોય. બોલવાની ના પાડે છે, મનમાં સમર્પણ કરવાની થોડી ના પાડે છે. મનમાં શ્યામજી બાપુનું રટન ચાલુ હોય, ગીગડા પીરનું રટન ચાલુ હોય, રામા પીરનું રટન ચાલુ હોય. બાપુ હું તો કાયમ કહું છું હિતેશભાઈ કે આઈસીયુમાં જે માણા પડ્યા છે ને એ જે ભજન કરે છે ને એવા ભજન આપણે નથી કરી શકતા. એ હૃદયથી કરવા મળે ભજન. અને ભગવાનને એમ કે અહીંથી શૂટિંગ બધું કરે. હવે જાય નળિયા હોપે, હવે પૂરું થઈ ગયું ભાઈ. હા, આપણે જમણા લેવા આવતા ત્યારે આપણે લગ્ન ગીત છે એના ઉપરથી એક ઢાળ છે. મારા ખાનામાં તમે જાઓ ને તો આપણને થાય કે આ બધા સુધરી ગયેલા છે, આમાં બધાને હા ભજન સમજાઈ ગયું એવું લાગે. એવા શાંતિથી બેઠા હોય, જરાય ડખો ન થાય. આમ તો તમે બસ સ્ટેન્ડમાં જાઓ, તમે રેલવે સ્ટેશનમાં જાઓ, બગડા રટી બોલતી હોય, બોલો કોઈનો કાન પીડો ન સંભળાતો હોય. પણ તમે દવાખાનામાં મારા દીકરા ન્યા હાવ શાંતિ, ભજન જ કરતા હોય ને લા નકરું ભજન, બીજું કાંઈ નહીં. અહીંથી છૂટીએ બધું કરીશું, કાંઈ નહીં થાય બાપુ. ઘણા એમ કે ગઢપણમાં આપણે ભજીશું. જુવાનીમાં ન ભજી શકાય, ગઢપણમાં ન ભજી શકે ભલા. હે
અને ભગવાને ક્યાં કીધું તે છતાં તમે મારી પાસે રહ્યો એમ. અરે સાહેબ આ તો કળયુગ છે, આ કળયુગની માલિપા. હું તો એમ કહું છું તમને ખાલી 24 કલાકમાં ભગવાનની પાસે બેહીને 5 મિનિટ, ખાલી 5 જ મિનિટ તો હૃદયના ભાવથી થઈ જાય હાકલો તો ભગવાન બહુ આગો નથી. વાત બહુ વિકટ છે, સમજીને જીવો ને તો રામા પીર ને ગીગડો પીર ને શ્યામજી બાપુ બહુ નિકટ છે. મારી ને તમારી પાસે છે, આગા નથી, પણ વાત વિકટ છે. આ વાતું બધી અટપટ ઝટપટ ન સમજાય. જો ઝટપટ સમજાય જાય ને તો ખટપટ મટી જાય. ઝટપટ સમજાય એવી વાતો નથી આ. ઝટપટ સમજાય જાય તો ખટપટ મટી જાય. આ ખટપટ નથી મટતો એનું કારણ એ છે. હા, એટલે વાત ઈ કરતો હતો બાપના ને માના આબરૂના છોગા માથે છોગું લગાડી દે એવા દીકરાને એ દિલખાના પાદરમાં ભગવાન આવ્યો, કાળિયો ઠાકર સાધુનો વેશ લઈ, અને છેલ્લે માણસનું માંસ માગવામાં આવ્યું. તેથી વિચાર કર્યો, સાહેબ કોઈ પોતાનું બલિદાન આપે? ગામમાંથી કોઈ બલિદાન આપે? 500 ઉશીના નો આપે બલિદાન દે? આપણે ગુજરી જાય ત્યાં સુધી 1 કિલો લોટ નો આપે એ બલિદાન આપે? ભાઈ આ બધી અઘરી વસ્તુ છે. ધર જાતા ધર્મ પલટતા ત્રિયા પડંતા તાવ, અઘરી વસ્તુ છે. રણ મેદાનમાં કોઈના માટે કૂદી પડવું એ અઘરી વસ્તુ છે. સાહેબ અહીંથી ઘણી બધી વાતો થાય છે, અને ઘણા બધા તલવારોના ઓલા ઝપાઝપીના બધા અહીંથી વાતો થાય છે બાપુ. તો મને એ નથી સમજાતું કે સુરતમાં એક દીકરીના ગળે શરીર રાખી દીધી, 500 જણા ઉભા હતા, એકેય આવી વાતો નહીં સાંભળી હોય સુરવીરતાની? 500 માંથી એકેય નો હેલ્યો ભાઈ. આ વિચારવા જેવું છે. તો પછી આ બધી વાતો કરવાનો મિનિંગ શું છે? આ તો શૂટિંગ નથી ઉતરતું એટલે કહું છું સાહેબ. વૃદ્ધાશ્રમ માટે અરે વૃદ્ધાશ્રમ માટે જો કથાઓ કરવી પડતી હોય તો સમજો ભજન કેટલું સમજાણું. આપણે આ વૃદ્ધાશ્રમ જે હકાવે છે, કેવો શું નામ ભાઈ? સદભાવના. એને વંદન કરીએ છીએ આપણે, લાખ લાખ વંદન કરીએ છીએ. પોતાનો દીકરો પોતાના મા બાપને ન ઓળખી હોય, એ બીજાના મા બાપને ઓળખવા માટે પોતાના ઘર લઈ જાય છે બાપ. એને ખબર પડી ગઈ વૃદ્ધાશ્રમની કે મા બાપ શું ચીજ છે. હા, એના માટે સાહેબ કથાઓ કરવી પડે. કથાનો મિનિંગ હું? કથા થાય, માણસ સમજી જાય તો વૃદ્ધાશ્રમ ઘટી જવા જોઈએ, એને બદલે વધારવાની વાત. તો આપણે વિચારવા જેવું એ છે કે આમાં સમજાણું નથી સમજાણું, એ નથી સમજાતું. હે, આ ભજન છે, ઘટવી જોઈએ ને હિતેશભાઈ. એને કેટલી ખબર પડી ગઈ છે કે હજી આના કરતા નરાધમો પાકવાના છે. 4,000 રૂમ બનાવ્યા, એને ખબર પડી ગઈ આ સદભાવના વાળા હજી નરાધમો, આનાથી નરાધમો પાકશે, કે બધા અહીંયા આવશે. પણ બાપને માને આબરૂના સોગા માથે સોગું લગાડી દે, એનું નામ દીકરો કહેવાય. દીવાળા દીકરા કા ધોરીન કા ધરા, નહીં તો વણના ઝીંડવા નકર ઝાકળિયા ખરા. દીવાળા દીકરા કા ધોરીન કા ધરા, નહીં તો વણના ઝીંડવા નકર ઝાકળિયા ખરા. દીવાળા એને દીકરા કહેવાય. અને પૂ નામના નરકમાંથી માને બાપને તારે ને બાપુ, એને દીકરા કહેવાય. માને બાપને તારે એ શેઠ સગાળશાનો દીકરો શેલીયો બાપુ. અને ભગવાને કીધું હું માણસની માટી જમું છું. અને તેથી સંગાવતીએ ધા નાખીને કીધું તું કે મારો એકનો એક શેલીયો ખાંડીને તને ખવડાવી દેવું, પણ હવે અમારા આશરા ધર્મ ન જાય. અને બાપુ એ એટલી જ વાત થઈ તો ભગવાને કીધું છે ને કે પૂછો હુડાવી દઉં, પૂછો ઉઠાડું, તનની પાડી દઉં ખાલ, એ છતાંય જો તું ડગે નહીં પછી કરું ન્યા. તમે કાલે સવારે તમે નક્કી કરો, અત્યારે નક્કી કરો કે આપણે સત્યના માર્ગ ઉપર હાલવું છે દીપકભાઈ, કે સત્યના માર્ગ ઉપર હાલવું છે, એટલે તમારી પરીક્ષા ચાલુ થઈ જાય. અને આ પરીક્ષામાંથી તમે ડગો નહીં ને તો પોગી શકો, તો ઠેઠ સુધી પોગાય. અને એ તમને આ દુનિયા તો ન જ પોગવા દે બાપુ. તમે સત્યના માર્ગે હાલો એટલે તમને ખોટું કરાવવા વાળા ઘણા આવે. આ તમે જો બૂસ મારવાનો ધંધો કરો એટલે બૂસ મારવા વાળા આવે. આ બધા છે જ આ દુનિયામાં. અને ભગવાને આ બધી બબે વસ્તુ બનાવી છે બાપુ. ઈશ્વરે આ બધી બબે વસ્તુ બનાવી છે. માતાઓ બહેનો, જો પાપ બનાવ્યો સામે પુણ્ય બનાવ્યું, રાત બનાવી સામે દિવસ બનાવ્યું, દાતાર બનાવ્યો સામે માંગણ બનાવ્યું, સગન બનાવ્યો સામે અજડે બનાવ્યા. અજડ તો હોય જ આ દુનિયામાં. લા અજડ તો રહેવાના, એની વચમાં આપણે જીવવાનું. સગન માણા બનાવ્યો સામે અજડ બનાવ્યા, પાપી બનાવ્યા સામે પુણ્યશાળી બનાવ્યા.
એક ભાઈ મને કહેતા મને કે આ ધરતી કેમ ટકી રહી છે. મેં કીધું બધા એમ કહે છે કે વૈજ્ઞાનિકો એમ કહે છે રાઠોડ સાહેબ કે આ ધરતી ધરી ઉપર હાલે છે, પણ મને હવે અમારા સાહિત્યના ઉપાસક તરીકે મને એવું લાગે છે કે હવે આ ધરતી ધરી ઉપર ન હાલતી હોય. આ ધરી ઉપર હવે ધરતી ટકી હોય એવું મને લાગતું નથી. હવે તો જો કાંઈ ટકી હોય તો આ તમારે જેવા ક્યાંક ક્યાંક 25, 50, 500, 1000 ના ક્યાંક ધર્માદા કરે છે, અને આપણા સંતો સાધુ સંતો જે છે આ ગગડા પીર જેવાન, શ્યામજી બાપુ જેવાન, એને જે ભજન કરીને ગયા છે, આ જુનાગઢની માલિકોર તમે જાઓ, આ ડુંગરની માલિકોર ગિરનારમાં જે સાધુડા ભજન કરે છે, તુહિનામ તારણ દબેકાદ ધારણ ધરો ઉનકા ધારણ સો નિવારણ કરેગા, એને જે એક તારો લાગી ગયો બાપુ, એ બધા જે ભજન કરે છે આ ઈ ભજન અને આપણા જે કઈ અહીંથી તમે 10-10 કિલોમીટર જાવ ને જ્યાં હરિહરની હાકલું પડે છે બાપુ, આ ઈ દેશ ને ઈ ધરતી અને એ હરિહરની જે હાકલું પડે છે એની જે કઈ દુઆ નીકળે છે ને દુઆ, ઈ દુઆ ઉપર સુધી જાય છે. એટલે આ ધરતી હવે તો ટકી હોય એવું મને લાગે છે, નકર ડટણસો પટણ ને માયાસો મીટણ થતા વાર હવે લાગે એવું મને નથી. ડટણસો પટણ ને માયાસો મીટણ કાંઈક કર્મ સાહેબ હારા કરતા જાજો, બીજી વાત જ નથી આમાં કાંઈ. ભજન એટલે શું? તમે સવારમાં ઉઠી અને તમે લોટના ડબ્બામાં આમાં હાથ નાખી અને સપટી લોટ લઈ અને કીડિયારું પૂરવા નીકળો ને તો સમજો તમને ભજન સમજાઈ ગયું, તો ભજન થઈ ગયું બાપુ. નકરી માળા ફેરે કાંઈ નહીં થાય. બોધા અખા ભગતે કીધું છે કે માળા ફેરવીને મણકાના કાણા મોટા કરી દીધા, ઉધાર નહીં છો કોઈનો. આ ચોરે બેઠા હોય, તમે એમ માનો ચોરે બેઠા હોય મતલબ ઉધાર થઈ જાય? અરે વાહા ગહી ચોરાની દિવાલોના કલર કાઢી નાખ્યા, એ એવા ને એવા છે, એમાં કાંઈ ફેર ન. કલર ઓનો વયો ગયો, આનો કલર ન ફેર્યો, એવા હોતે છે બાપુ. જે બાપના અને માના આબરૂના સોગા માથે સોગું લગાડી દે બાપુ, એનું નામ દીકરા કહેવાય. અને પછી છેલ્લે ખાંડી અને ખવડાવી દેવાની વાત આવી ત્યારે ભગવાન છે ને એ તો એવું રૂપ લઈ અને ઠેઠ નિશાળે પૂજ્યો ભાઈ, ન્યા ઠેઠ ગયો ભગવાન. આને હરાવવા માટે, આનું સત છોડાવવા માટે ભગવાને બહુ કોશિશ કરી બાપુ, અને છતાંય કોઈના સત છૂટ્યા નથી. હવે તો આવું સત ભગવાન લેતોય નથી, એટલું લે તો કોઈ મૂકી દે એને. હવે બાપુજી લાફો મારે ને એને આપણે કાઢી મૂકતા હોય તો ઈશ્વરને રહેવા દઈ? હે, એટલું સત લે તો. એવા અટણા કળયુગમાં આવ્યા છે. અને ઈ ન્યા ભગવાન બીજું રૂપ લઈને ન્યા પૂજ્યો નિશાળે. છેલ્લૈયાને કીધું નીકળી જા અહીંથી, વયો જા. વાત મારે ઈ કરવી છે રાઠોડ સાહેબ કે છેલ્લૈયો તેદી બિલખાના પાદરમાં નિશાળેથી સીધો ભાગી ગયો હોત ને તો આ શેઠ સગાળશાન સંગાવતીને કોઈ ઓળખતું ન હોત. એ પોતાના માના અને બાપના આબરૂ રાખવા માટે છેલ્લૈયો તેદી જવાબ આપે છે. શું કહે છે સાંભળજો. હવે પૈસા છૂટા લીધા હોય આવજો. ભાગુ તો મારી ભૂમિકા લાજે ને ભોરી ગજી લઈને બા. શું ભલામણ એની ભક્તિ છે, શું ભજન છે, શું એના સમર્પણ છે. ભાગુ તો મારી ભૂમિકા લાજે ને ભોરી ગજી લઈને બા. મેરું શરીખો તોલવા લાગે, મેરું શરીખો તોલવા લાગે. આકાશ નો નિરાધાર મેં રાવણ માજા ભૂખે, છેલ્લેયો સસના ચૂકે. ભગવાન કોઈને મેળ્યો નથી બાપા. આપણે અગરબત્તી કરીને ભગવાન જોઈ છે, દીવો કરીને ભગવાન જોઈ છે. પણ એક વાત યાદ રાખજો બાપુ કે તમે બહાર નીકળો ને અને 5 જણાને તમે હસાઈ આવો ને, 5 જણાને તમે આનંદ કરાવી આવો તો તમારે કોઈ અગરબત્તી કરવાની જરૂર નથી. અને હું તમે બહાર નીકળીને 5 જણાને જો આહુડા પડાઈ આવી ને તો હવન કરવાથી કોઈ ફાયદો નથી બાપુ. હા, મોટા મોટા હવન કરવાથી કોઈ ફાયદો નથી. પણ કેવું ભગવાન મેળવવા માટે ભગવાન સામે કેટલું બલિદાન આપ્યું સાંભળજો તમે. મૂર્ધજ રાજાએ અંગવે રાયવા દીધા કરણે દાન.
ધ્વજ રાજાએ વેરાયવા દીધા કરણે દાન શિબી રાજાએ રાંધને કાપી શિબી રાજાએ રાંધને કાપી ત્યારે મળ્યો ભગવાન ને રાવણ માજા મૂકે છેલ્યો સતના ચૂકે ને રાવણ માજા મૂકે છેલ્યો સતના ચૂકે દેવતા પાહે વાહન કરવા વજર એક વજ્ર બનાવવા માટે દધીચી ઋષિ પાસે જયારે એનું વાહન આખું વજ્ર કરોડરજ્જુ જયારે માંગવામાં આવ્યું બાપુ તેથી ભગવાન માટે એને આખું કરોડરજ્જુ કાઢીને લઈ દીધું હતું બાપુ અને એ દેશનું ભલું કરવા માટે સાધુ સંતોએ પોતાના બલિદાન આપ્યા છે એટલે લખ્યું છે કવિએ દધીચી ઋષિએ દેવતા પાસે વાહન કરવા વજર પર્વતે એના અંગડા કાપ્યા પર્વતે એના અંગડા કાપ્યા ત્યારે મળ્યો ભગવાન મેરામણ માજા મૂકે છેલ્યો સતના ચૂકે મેરામણ માજા મૂકે છેલ્યો સતના ચૂકે છેલ્લી કડી મને બહુ ગમે છે કે આમાં કેટલી તૈયારી હોવી જોઈએ ભક્તિમાં તૈયારી કેટલી હોવી જોઈએ ભક્તિ કર્યા પછી ક્યાં ક્યાં ડગવું નહીં જે ભેગા નથી ત્યાં ઈશ્વર આવ્યો છે છેલ્લી કડી મને બહુ ગમે છે મારા તો હાડમાં ઉતરી જાય તમને કદાચ જો ભજન સમજાણું હોય તો હાડમાં ઉતરશે ઉતરે તો ભલે નગર મારા બાપનું હું જાય ભલામણ આમાં શિર મળે પણ સમય મળે નહીં સાધુ છે મેમાં શિર મળે પણ સમય મળે નહીં સાધુ છે મહેમાન એક જમાનો સાહેબ આપણે એવો હતો કે મહેમાન આવતા રાજી થઈ જતા ઈ જમાનો હતો આપડા વડવા વખત એને પૂછો તો મહેમાન આવતા રાજી થઈ જતા હાલો મહેમાન આવતા રાજી થતા અને આપણે આ માવડીઓને ખબર છે આ માવડીઓ બેઠી હતી ચૂલેથી તાવડી હેઠી ઉતારે ને રાઠોડ સાહેબ કદાચ તમે તો કદાચ જોયું હોય તો જોયું છે તમે જોયું તો હોય આ માતાઓ બેનો ચૂલેથી તાવડી હેઠી ઉતારે ને તાવડી દાંત કાઢતી અત્યારની સંઘને ખબર નહીં હોય કોઈને આ યુવાનોને કોઈ ખબર નહીં હોય તાવડી દાંત કાઢતી તાવડી દાંત કાઢે ને એટલે આખું ઘર દાંત કાઢતું આખું ઘર હું કામ દાંત કાઢતું કે તાવડી દાંત કાઢે છે અમારી ઘરે કોઈક મહેમાન આવવાના છે આ રાજીપો હતો આ રાજીપો હતો એટલે જ લખ્યું છે કવિએ સમય મળે નહીં સાધુ છે મહેમાન શિર મળે પણ સમય મળે નહીં સાધુ છે મહેમાન અવસર આવે પાછા નો પડીએ અવસર આવે પાછા નો પડીએ ખાયા થાય કુરબાન મેરામણ માજા મૂકે છેલ્યો સતના ચૂકે મેરામણ માજા મૂકે છેલ્યો સતના ચૂકે મેરામણ માજા મૂકે છેલ્યો ભાગુ તો મારી ભૂમિકા લાગે ફરી જીવન માં હવે ભાગુ તો મારી ભૂમિકા લાગે
ભોરિંગ વિલન બા મેરુ શરીખો ડોલવા લાગે મેરુ શરીખો ડોલવા લાગે આકાશ નો નિરાધાર મે રામણ માજા મુકે સેલેયો સતના ઝુકે મે રામણ માજા મુકે સેલેયો સતના ઝુકે